વડોદરા ખાતે આજે વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા વડસર અને કલાલીના પાણી ભરાયેલા વિસ્તારોમાં ખોરાક અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણા વિસ્તારોમાં પાણી ઓછું થઈ ગયું હોવા છતાં કેટલાક પૂરતા પુરવઠા વિના રહે છે. વડોદરા શહેર સામાન્ય થઈ રહ્યું હોવાથી અમારી ટીમે વડસર અને કલાલીના નીચાણવાળા વિસ્તારોનો સર્વે હાથ ધર્યો જેથી કોઈ પણ વ્યક્તિ સહાય વિના રહી ન જાય. અમને જાણવા મળ્યું કે વડસર ગામ અને નગરમાં લોકોને હજુ પણ સખત જરૂરિયાત હતી અને એનડીઆરએફ ટીમ સક્રિયપણે આ વિસ્તારોમાંથી રહેવાસીઓને બચાવી રહી હતી, જે હજુ પણ 7 થી 8 ફૂટ પાણીમાં ડૂબી ગયા હતા, વીજળી ન હતી અને મગરોની ચિંતા હતી. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારોમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો અન્ન અને શક્તિ વગરના હતા. એનડીઆરએફના સમર્થનથી વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશન 200મી વધુ લોકોને ખોરાક અને પાણી પ્રદાન કરવામાં સક્ષમ હતું. વિતરણ શક્ય બનાવવા માટે સૌરભ સુમન, ડો. અર્પિતા ચેટર્જી, નિશા ચંદર, વિજય ચંદર, જયદીપ મોરે અને બેબી અનિશા ચેટર્જી સુમનનો વિશેષ આભાર. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા.